વિધાનસભામાં વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓની ચર્ચાનો જવાબ આપતા વન અને પર્યાવરણ મંત્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સતત પ્રયત્નોથી સિંહ, દીપડા, ઘુડખર, કાળિયાર જેવા વન્ય પ્રાણીઓમાં સતત વધારો થયો છે। તેનો સવિશેષ ઉલ્લેખ કરતા મંત્રી વસાવાએ જણાવ્યું હતું કે વર્ષ 2010માં થયેલ ગણતરી મુજબ એશિયાટિક સિંહોની સંખ્યા 411 અંદાજવામાં આવી હતી। આગામી વર્ષ 2015માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે। અમરેલી જિલ્લાના ઠસ્સાથી પીપાવાવમાં પસાર થતી ગીર અભયારણ્ય વિસ્તારની સંવેદનશીલ 30 કિલોમીટર રેલવે લાઇન પર સિંહના અકસ્માત રોકવા રેલવે લાઇનની બંને બાજુ તારની વાડ અને અંડરપાસ બનાવવા માટે ₹10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। એટલું જ નહીં, કુવાઓની ફરતે 22,000થી વધુ પ્રોટેક્શન દિવાલો તથા રાજ્યમાં વન્ય પ્રાણીઓની સારવાર અને રેસ્ક્યુ માટે 4 અદ્યતન રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યા છે। સાસણગીર ઇકો ટુરિઝમ વિસ્તારમાં વર્ષ 2013-14માં 11 લાખ જેટલા ઇકો ટુરિસ્ટ મુલાકાત લીધી। વન વિસ્તાર બહાર અંદાજે 30.14 કરોડ વૃક્ષો હોવાનું પર્યાવરણ મંત્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।